નમસ્કાર। રાજકોટના ભાજપ પ્રવક્તા ડોક્ટર ભરત બોધરાએ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોને વિહારે નથી આવી રહી, પરંતુ રાજનીતિની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે। તેમણે કહ્યું કે ખોટી વાતો ફેલાવીને લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતની જનતા આ પ્રકારની રાજનીતિ ક્યારેય સ્વીકારશે નહીં। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સુરક્ષિત રહો। ધન્યવાદ। સૌને જય સરદાર। આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની સુપ્રભાતે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સરદાર સાહેબને પુષ્પાંજલિ અને પ્રણામનો કાર્યક્રમ હતો। અમારા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, વજુભાઈ વાળા, રમેશભાઈ ટીલાળા, મેયર, સૌ ધારાસભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહીને સરદાર સાહેબને ચરણોમાં વંદન કર્યા છે। આજના દિવસે હું સમગ્ર દેશવાસીઓને શુભકામના પાઠવું છું ને એટલી જ કહીશ કે સરદાર સાહેબના જીવનમાંથી એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારતનો જે સંકલ્પ છે એ સિદ્ધ કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરીને મહેનત કરીએ। આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047ના વિકસિત ભારતનો નારો આપ્યો છે। એ વિકસિત ભારતની કલ્પના ત્યારે જ પૂરી થશે કે સરદાર સાહેબના જીવનના એક એક બાબતોને આપણે આપણા જીવનમાં અમલ કરીએ। એ જ સૌને શુભકામના। સ્વાભાવિક છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા લઈને આવતા હોય છે, પરંતુ જે રીતે કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે, મારે આજે દુઃખ સાથે કહેવું છે કે કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી, ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। 10 વર્ષ પહેલાં દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી હતી। 10 વર્ષમાં દિલ્હીની શું હાલ થયું એ પણ આપણે બધા જાણીએ છીએ। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું। પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે, બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે, એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે।